અને પરમાર્થ સત, વ્યવહાર સત નહીં, પરમાર્થ સત. એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવમાં આનંદ ગુણો આવી જાય, અવિનાભાવ આનંદ આદિ બધા આવી જાય છે. જ્ઞાનની મુખ્યતાથી વાત કરે છે. આ રીતે એક નિશ્ચય શ્રુતિ તો આ થઈ. જ્ઞેય તો દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો એ બધા જ્ઞેય, જ્ઞેયના ખાતામાં ગયું. અને જ્ઞાયક પોતે આત્મા, એ બંનેનું અનુભવન વિષયોની આસક્તિથી એક જેવું થતું માલુમ દેખાતું હતું, એક થાય નહીં. ભેદ જ્ઞાનથી ભિન્નપણું જાણ્યું, આખા વિશ્વથી જુદો પડી ગયો આત્મા. ત્યારે તે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ દૂર થયો. એકતા બુદ્ધિ ગઈ ને સંબંધ પણ છૂટ્યો. એકતા બુદ્ધિનો એક અર્થ થાય છે, અને સંયોગ સંબંધને પણ શંકર દોષ કહેવામાં આવે છે. એવા બે અર્થ છે. દૂર થયો એમ અહીં જાણું. જો આ ગાથા 31મી પૂરી થઈ. ક્રોધાદિને બધાય કસાય જાણે, દોષ જાણે. હિંસાના પરિણામને દોષ જાણે. પણ ઇન્દ્રિય જ્ઞાન છે એને જગતના જીવ જ્ઞાન જાણે છે ને, એટલે દોષ જાણતો નથી, એટલે એનો નિષેધ આવતો નથી. પણ આ સંતો કહે છે, મારા ઘરની વાત નથી. એક બીજી અપૂર્વ વાત, આખા ભારતમાં 4 અનુયોગ છે, હજારો લાખો શાસ્ત્રો છે. એમાં એક 10 ગાથા જે આવી છે, એવી ગાથાઓ ક્યાંય કોઈ શાસ્ત્રમાં જોવામાં આવતી નથી. જેટલું જોવામાં આવ્યું છે એમ હું કહું છું. બીજામાં હોય તો આપણે ખ્યાલ પણ નથી. 10 ગાથા આવી છે, એ અમૃત જેવી છે. જો ધ્યાનથી સાંભળે, પછી વિચાર કરે, પછી ગોઠવે કે આ કુંદ ભગવાન કહે છે એ વાત સાચી છે કે ખોટી. કુંદ ભગવાન ખુદ કહે છે કે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. ક્યાં લખ્યું છે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી? પ્રશ્ન થાય, ન થાય એમ નહીં, પ્રશ્ન થાય સમજવા માટે. ક્યાં છે જીનાગમમાં જ્ઞાન? આત્માનું જ્ઞાન પરને ન જાણે એ ક્યાં લખ્યું છે? એ લખ્યું છે એ આપની સમક્ષ વાંચી સંભળાવું છું. 373 ગાથાથી શરૂઆત થાય છે. આખો સમયસાર પૂરો થતા છેલ્લી અપૂર્વ વાત કહેતા જાય છે. શાસ્ત્ર પૂરું થવા આવ્યું છે. આમાં 539 છે. આ તો સમયસાર છે. એમાં છે ને એનું મથાળું છે, 10 ગાથા ઉપરનું મથાળું. અરે કુંદ ભગવાન કહે છે એની ના પાડશો ભાવો, મોટું અહિત થઈ જશે પ્રભુ તમારું. કુંદની વાણી એટલે સર્વજ્ઞની વાણી છે. ભાવલિંગી સંત અને સિદ્ધમાં કઈ તફાવત? સ્પર્શ સ્કંદ વર્ણ અને શબ્દાદિ રૂપે પ્રણમતા પૂતગલો આત્માને કઈ કહેતા નથી. જડ પદાર્થો આત્માને કઈ કહેતા નથી. એની સમીપમાં છે જડ પદાર્થો, તો પણ એ જડ પદાર્થો કહેતા નથી કે તું અમને જાણ. હે આત્મા, તારી પાસે જ્ઞાન છે અને અમે જ્ઞેય છે તારું.
અમે તારું જ્ઞેય છીએ, અમે જ્ઞેયનો સાંગ પહેરીને તને કહીએ છીએ કે તું અમને જાણ, પણ એ કહેતા જ નથી કે તું અમને જાણ. મફતનો આ જીવ માથો મારે છે, પરનું લક્ષ કરે, કહેતા નથી કે તું અમને જાણ. પૂતગલો કહેતા નથી કે તું અમને જાણ. એક સાઈડ થી વાત કરી અને અહીંથી વાત કરે છે હવે. અને આત્મા પણ એમ પણ શબ્દ લઈ ગયો ને. આ તો અમૃતનો ધોધ છે દસકાતામાં. શું કહીએ, અમારી શક્તિ એટલી નથી. સંતો જે આવીને સ્પષ્ટીકરણ કરે, કેટલીક વાર તો વિચારે સ્વર્ગમાંથી આવીને સમજાવો ને. પ્રભુ સ્વર્ગમાંથી પધારો. આ દસકાથા અમારી શક્તિ નથી. શક્તિ અનુસાર તો સમજ્યા છીએ, પણ આપની શક્તિ કોઈ અલૌકિક છે. અને અમે કહેશું તો કોઈ માનશે નહીં, પણ તમે ઉપરથી આવશો અને કહેશો તો બધા માનશે. એક વખત તો પધારો પ્રભુ. કુંદ ભગવાનને વિનંતી કરીએ છીએ આપણે. સીધી એને ગાથા એની છે ને. પણ પંચમ કાળના જીવોના પુણ્ય એવા નથી કે આપણી વિનંતી સ્વીકારે. આપણી યોગ્યતા એટલી કાચી છે. સર્વજ્ઞ પણ નહીં, ગણધર નહીં, ભાવનગી સંતના પણ દુકાળ વત સ્થિતિ થઈ ગઈ છે. તું અમને જાણ અને આત્મા પણ બે સાઈડ થી વાત કરે છે. પૂતગલ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, આત્માનો ઉપયોગ આત્માને જાણવાનું છોડીને, માલ બહુ છે શક્તિ અનુસાર અમે કહીએ છીએ, પણ આમાં તો ભાવો બ્રહ્માંડના ભેડા. હે સમયસાર, તારામાં તો ભાવો બ્રહ્માંડના ભેડા છે. અમારી શક્તિ નથી. અમને ઊંઘ લાગે છે, અમે નથી કહી શકતા. જેટલું આમાં છે એટલું જ્ઞાનમાં જેટલું આવે એટલું વાણીમાં આવી પણ શકે નહીં. પોતાના શાંતિ છૂટીને, આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, ઉપયોગ જેનો છે આત્માનો, લક્ષણ જેનું છે એ લક્ષને છોડીને અલક્ષ એવા પદાર્થોને જાણવા જતું નથી. ઓલા પદાર્થો કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને છૂટી શકતું જ નથી. ઉપયોગમાં સદાકાળ આત્મા જણાયા કરે છે. સૌને બાળગોપાળ, સૌને માને કે ન માને. એવું ફંક્શન અનાદિ ચાલુ છે. એ ઉપયોગમાં જ્ઞાયક જણાય છે અને જ્ઞેય જણાતું નથી. એનું નામ ઉપયોગ છે. પોતાના સ્થાનથી છૂટીને, આત્મા પણ પોતાના સ્થાનથી એટલે પોતાને જાણવાનું છોડીને તેમને જાણવા જતો નથી. એ જ્ઞાન બહિર્મુખ થાય જ નહીં. અને જે જ્ઞાન બહિર્મુખ થાય છે તે જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. આત્મા પોતાને જાણવાનું છોડીને પરને જાણવા શા માટે જાય? એને જરૂર શું છે? જરૂર હોય તો જાય. બહારથી કંઈક લેવું હોય તો ઉપયોગ બહાર જાય, પણ ઉપયોગ તૃપ્ત છે અંદરમાં. ઉપયોગમાં આખો આત્મા જણાય છે. માને કે ન માને, જણાઈ રહ્યો છે. જણાય છે અને જાણે છે. એ ઉપયોગ ને જ્ઞાયક કથનચિત અભેદ હોવાથી જણાય છે ને જાણે છે, એવું ચાલુ છે. અને પર પદાર્થ એ તો સર્વથા ભિન્ન છે.
એટલે જણાતા પણ નથી ને જ્ઞાન એને જાણતું પણ નથી. એ બધી વાત આમાં છે. આવશે, શાંતિથી સાંભળજો. પ્રશ્ન કરવા કરતા સાંભળીને સમજવાની કોશિશ કરજો. આ કુંકુંદ ભગવાન ઉપરથી પધાર્યા છે આજે. આ કુંકુંદની વાણી છે, કેની વાણી છે? હા હા, બંને તદ્દન સ્વતંત્રપણે, જો જ્ઞાન અને જ્ઞેય બંને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. હા હા હા, એ પદાર્થો એના સ્વભાવથી પરિણમે છે, એના સૂક્ષ્મમાં રહીને. એ બહાર નીકળતા નથી, આત્માને કહેતા નથી કે તું મને જાણ. અને જ્ઞાનમય આત્મા પણ પોતાના સૂક્ષ્મમાં રહીને જ્ઞાન રૂપે પરિણમે છે. રાગ રૂપે તો એ પરિણમ્યો જ નથી કોઈ દી. લે, હવે એ તો કઠણ પડે પણ રાગને જાણતો નથી ભાઈ. હા હા, પરિણમે છે. જીવ સ્પર્શાદીને સારા નરસા માનીને આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન છે. હા હા હા, આત્મા પર પ્રત્યે ઉદાસીન છે, તટસ્થ છે, મધ્યસ્થ છે, સંબંધ વિનાનો. ઉદાસીન નો અર્થ કરે છે કૌશમાં સંબંધ વિનાનો, તટસ્થ છે. તો પણ સ્થિતિ તો આમ છે. વસ્તુ સ્થિતિની વાત કરી કે પૂતગલાદી કહેતા નથી કે તું મને જાણ. અને ભગવાન આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડે તો આત્મા જળ થઈ જાય, છૂટી શકતું નથી. આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડી અને પરને જાણવા જતો નથી. તો પણ વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ અજ્ઞાની જીવ, અજ્ઞાની એટલે પરને જાણવા જતું નથી. અને એ કહેતું નથી કે તું મને જાણ, છતાં આ કહે છે કે હું પરને જાણું છું અને પર પદાર્થ મને જણાય છે. પર પદાર્થ જણાય ને હું એને જાણું, એવો મારો સંબંધ એની હારે પર પદાર્થ ત્યારે છે, જાણવાનો અને જણાવવાનો. એમ અજ્ઞાનીને ભ્રાંતિ થઈ છે. આટલું બધું ખેંચીને કહેશો તો વ્યવહારનો લોપ થશે. પણ એમાં તારું શું બગડ્યું? તું તો એવો છો નહીં. વ્યવહારનો લોપ થાય તો તું તો કઈ વ્યવહારનો વાળો છો નહીં. તું તો જ્ઞાનમય આત્મા છો. તું ઇન્દ્રિય જ્ઞાન વાળો ક્યાં છો? ઇન્દ્રિય જ્ઞાન વાળો હોવો તો તને દુઃખ થાય, પણ તારામાં તો ઇન્દ્રિય જ્ઞાન છે નહીં. પરમાત્મા તો દેખતા નથી, કેવળી ભગવાન તો દેખતા નથી તને ઇન્દ્રિય જ્ઞાન વાળો. રાગ વાળો તો દેખતા નથી, પણ ઇન્દ્રિય જ્ઞાન વાળો ક્યાં દેખે છે? કેવળી આમ દેખે છે. અને આ અજ્ઞાની કે છે કે મારામાં ઇન્દ્રિય જ્ઞાન થાય છે, મારામાં રાગ થાય છે, હું પરને જાણું, જણાય ને જાણું, પરને જાણું. જે ભિન્ન છે તદ્દન, બિલકુલ પ્રદેશ ભેદે ભેદ છે, છતાં એ જણાય અને એને હું જાણું. બહાર નીકળી ગયો જ્ઞાનથી, કલ્પનામાં બહાર નીકળ્યો. ઓમ તો બહાર ઉપયોગ નીકળતો નથી. ગમે એટલો પ્રયત્ન કરે અજ્ઞાની તો આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડે અને પરને જાણવા જાય, એ તો અશક્ય છે સાવ. જેમ દ્રષ્ટિના વિષયમાં કરવું અશક્ય છે, દ્રવ્ય સ્વભાવ પરિણામને કરે, ઉત્પન્ન કરે, એ અશક્ય છે. એમ જ્ઞાન સ્વભાવ, જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પરને જાણવા જાય અશક્ય છે. અજ્ઞાની જીવ સ્પર્શાદીને સારા નરસા માનીને રાગી દ્વેષી થાય છે, તે તેનું અજ્ઞાન છે. એ વસ્તુ એવી નથી. આવા અર્થની ગાથાઓ હવે કહે છે. ટાઈમ થાય એટલે કહીજો જરા. 10 ને બસ 10 થઈ ગઈ તો બસ ગાથા. ભલે ગાથા લઈ રહી. હવે જેની પાસે પુસ્તક છે ને
એ સાથે બધા બોલે ને તો ઠીક પડશે. રે પૂતગલો બહુવિધ આ મૂળમાં છે બધો માલ. जीव भी नहीं ग्रहण जावे रसन गोचर स्वाद को शुभ या शुभ जो स्पर्श हो तो स्पर्श मुझको नहीं कहे अरु जीव भी नहीं ग्रहण जावे काय गोचर स्पर्श को शुभ या शुभ गुण कोई भी तो जान मुझको नहीं कहे अरु जीव भी नहीं ग्रहण जावे बोधि गोचर गुण हरे शुभ या शुभ जो द्रव्य हो तो जान मुझको नहीं कहे अरु जीव भी नहीं ग्रहण जावे बोधि गोचर द्रव्य रे यह जान कर भी मूढ़ जीव पावे नहीं हो श्रम अरे शिव बोधि को पाया नहीं वो पर ग्रहण करना चाहिए. આ દસકા સાતો સોનાના પતરા બનાવી એની અંદર હીરાના અક્ષરથી લખી ને પ્રભાવના કરવા જેવું છે. શું આની અંદર માલ ભર્યો છે? આહા, મૂળ ગાથા 2000 વર્ષ પહેલાની પ્રાકૃત ગાથા ગજબ કામ કર્યું છે. હવે પછી